ચલો 12th સાયન્સ ચેપ્ટર નંબર 6 માં આપણે બે લેક્ચર ભણ્યા. પહેલા બે લેક્ચરમાં આપણે ખનિજ સાથે જે ગેંગ હતી એટલે કે કાચી ધાતુ સાથે ગેંગને દૂર કરી અને અયસ્કનું સંકેન્દ્રીકરણ એટલે અયસ્ક એકઠી કરી. હવે ધાતુ કર્મ વિધિનો બીજો તબક્કો કે સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત એટલે અશુદ્ધ સીધી શુદ્ધ ધાતુ નહીં મળે, એની અંદર બીજી અશુદ્ધિઓ હોય એટલે એમ કહેવાય કે અપરિષ્કૃત એટલે અશુદ્ધ ધાતુનો નિષ્કર્ષણ. પણ પહેલી વાત કે જે સંકેન્દ્રિત અયસ્ક છે, આ સંકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં રૂપાંતરિત અથવા પરિવર્તિત કરવી જોઈએ કે જેથી તેનું સહેલાઈથી રિડક્શન થઈ ધાતુ મળે. તો અયસ્ક છે એ પાયરાઇટ્સ ખનિજ હોય તો સલ્ફાઇડ સ્વરૂપ હોય, કાર્બોનેટ સ્વરૂપ હોય કે અમુક સ્ફટિક જળવાળું અયસ્ક હોય કે એની હારે પાણીના અણુ જોડાયેલા. તો આપણે પહેલા એ અયસ્કને યોગ્ય પદ્ધતિ દ્વારા અથવા યોગ્ય પ્રક્રિયા કરીને સહેલાઈથી રિડક્શન થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે જેથી એનું રિડક્શન થઈ ધાતુ મળે. એટલે કે સલ્ફાઇડ અયસ્ક હોય, સલ્ફાઇડ અયસ્ક ને પ્રથમ એટલે કે પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. કારણ કે સલ્ફાઇડનું સીધું રિડક્શન મુશ્કેલ છે, ઓક્સાઇડનું રિડક્શન સહેલાઈથી થઈ શકે એટલે એને પહેલા શેમાં રૂપાંતર કરવું? ઓક્સાઇડમાં. તો હવે આ અપરિષ્કૃત ધાતુ મેળવવા માટે બે તબક્કા. પહેલો તબક્કો તો કે અયસ્કનું ઓક્સાઇડમાં પરિવર્તન, અને પછી બીજો તબક્કો આવશે એ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી. તો પહેલા આપણે વાત કરીએ ઓક્સાઇડમાંથી કોઈ પણ સ્વરૂપ હોય એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર અથવા પરિવર્તન. તો એના માટે બે પ્રોસેસ વપરાય છે. પહેલી નિસ્તાપન. નિસ્તાપનને કેલ્સિનેશન કહેવાય. ઓકે, આ પદ્ધતિમાં અથવા આ પ્રક્રમમાં અયસ્કને ગરમ કરવામાં આવે છે. ખાલી ભઠ્ઠીમાં નાખીને ગરમ જ કરવાનું. ગરમ કરવામાં આવે છે જેથી બાષ્પશીલ ઘટકો દૂર થઈ ઓક્સાઇડ સ્વરૂપ મળે. તો એ ધાતુ છે એનું ઓક્સાઇડ સ્વરૂપ બની જાય. સમજો, દાખલા તરીકે લોખંડની હેમેટાઇટ ખનિજ છે Fe2O3 આને ઊંચા તાપમાને તપાવવાની, ગરમ કરવાની, જેથી કરીને Fe2O3 ઓક્સાઇડ બને અને X પાણીના અણુ છે બાષ્પ બની ઉડી જાય. આ સોલિડ છે, આખે આ સોલિડ વધે પણ એમાં જે વાયુ છે H2O બાષ્પ બની ઉડી જાય. બીજું દાખલા તરીકે ઝીંકનું કાર્બોનેટ ખનિજ છે ZnCO3. આને ઊંચા તાપમાને ગરમ કરો તો એનું વિઘટન થઈ ઝીંક ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉડી જાય.
તો જો ઓક્સાઇડ સ્વરૂપ મળી ગયું. એવી જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ મિશ્ર ખનિજ હોય, એને ઊંચા તાપમાને ગરમ કરો તો CaO વત્તા MgO બેયના ઓક્સાઇડ બને. 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને નીકળી જાય. તો આ પહેલી પ્રોસેસ થઈ કઈ? નિસ્તાપન. સમજાય છે આટલું? ચલો આટલું જોઈ લો, પછી આગળ વધીએ. ચલો ત્યાર પછી આની બીજી તબક્કો અથવા બીજી પ્રોસેસ છે ભુંજન. કઈ પ્રક્રિયા કરવી પડે? ભુંજન. તો આમાં શું કરવાનું કે અયસ્કને જે ધાતુનો અયસ્ક હોય એ ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં, હવા એટલે O2, O2 ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે જેથી સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. સલ્ફાઇડનું શેમાં રૂપાંતર થઈ જાય? ઓક્સાઇડમાં. તો આવી કેટલીક પ્રક્રિયાઓ છે, એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ છે, એને ભઠ્ઠીમાં નાખી ઓક્સિજન વાયુ પસાર એટલે કે હવા પસાર કરવાની, એમાંથી ઓક્સિજન આપમેળે લઈ લેશે અને 2 મોલ આના 3, એમાંથી ઝિંક ઓક્સાઇડ બની જાય, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બની નીકળી જાય. આ થઈ ગઈ બેલેન્સ. તો સલ્ફાઇડનું શેમાં રૂપાંતર થયું? ઓક્સાઇડમાં. એવી રીતે ઘેરી ના હોય PbS, ઓક્સિજન આરે PbSO બને અને SO2 બને. 2 ને 3 ઓક્સિજન એટલે 3 મૂકું, અહીંયા પકડો, અહીંયા પકડો, અહીંયા. એવી રીતે ક્યુપ્રસ સલ્ફાઇડ હોય Cu2S, એની O2 સાથે પ્રક્રિયા કરો, Cu2 બને, SO2 બને. આમાં એ જ રીતનું બેલેન્સ થશે. તો આ બધી સલ્ફાઇડ ખનિજ છે, એનું ઓક્સાઇડ સ્વરૂપમાં શું થયું? રૂપાંતર થયું. બહુ અગત્યની વાત છે. હવે મહત્વની વાત એક કહી દઉં, પેલા આટલું જોઈ લો. હવે બરાબર ધ્યાન આપજો કે કોપરની સલ્ફાઇડ ખનિજ અથવા અયસ્ક ને પરાવર્તની ભઠ્ઠીમાં રેવર્બરેટરી ફર્નેસ, એનું બીજું નામ છે પરાવર્તની ભઠ્ઠીમાં, સિલિકા સાથે O2 પસાર કરી ગરમ કરવામાં આવે છે. આવું ક્યારે કરવું પડે? તો કે કોપરની ખનિજ હોય એમાં જો આયન ધાતુની અશુદ્ધિ હોય તો આયન હોય Fe, એનું પેલા ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, એની સિલિકા હારે પ્રક્રિયા થાય અને FeSiO3 બને, જેને સ્લેગ કહેવાય. આ સ્લેગ છે એ હલકો હોય, પ્રવાહી ઉપર તરે અને બહાર કાઢી નાખવાનો.
અંતે વધશે શું આ પ્રક્રિયામાં? તો કે Cu2S અને FeS નું મિશ્રણ વધશે. તોય હજી આયન છે એ અંદર રહી જવાનો અમુક ટકા. આ મિશ્રણને મેટે કહે છે. આ ખાસ યાદ રાખજો, આ મિશ્રણને શું કહેવાય? મેટે. તો આ પ્રક્રિયાનું નામ થયું ભુંજન. હવે સમજો, ભુંજનમાં દરેક વખતે લગભગ SO2 વાયુ મળે છે. તો કેલ્સિનેશન અને ભુંજનમાં ડિફરન્સ શું છે? તો કે આમાં કે હવા પસાર નથી કરી, હવાની ગેરહાજરીમાં જ ખાલી ગરમ કરવાનું, જ્યારે આમાં હવાની એટલે કે ઓક્સિજનની હાજરી રાખે. આમાં ઉત્પન્ન થયેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પર્યાવરણમાં એટલે કે હવામાં જવા દેવાય નહીં. એનો ઉપયોગ કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવી નાખવાનો, જેથી પર્યાવરણના પ્રદૂષણનો પ્રશ્ન રહેશે નહીં. તો આપણે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુ મેળવવા માટે પહેલા એ અયસ્ક છે એનું સહેલાઈથી રિડક્શન થાય એ સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. એટલે લગભગ આપણે બધામાં ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું. હવે આ ઓક્સાઇડનું રિડક્શન કરશું એટલે ધાતુ છૂટી પડે. પેલા આટલું જોઈ લો. ચલો હવે આગળનો તબક્કો કે આપણે અયસ્કનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કર્યું. હવે આ ઓક્સાઇડ સ્વરૂપનું રિડક્શન કરીને ધાતુ મેળવવાની છે. તો આ જે ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડનું સામાન્ય સૂત્ર એમ લખી તો MxO x ને y ગમે તે હોય. ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરી ધાતુ મળે છે. સામાન્ય રીતે રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ ધાતુ ઓક્સાઇડ છે MxOy, એની હારે y મોલ કાર્બનની પ્રક્રિયા કરો તો x મોલ ધાતુ છૂટી પડે અને y મોલ કાર્બન મોનોક્સાઇડ. જો અહીંયા મેં કાર્બન મોનોક્સાઇડ રાખ્યો હોય તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બને. ભાઈ હવે આ કેટલીક અથવા કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી એટલે કે આવા કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન પામે છે. પરંતુ કેટલાક નું રિડક્શન કરવું મુશ્કેલ હોય છે. આયન ઓક્સાઇડ છે એ ઓછો જ થાય છે એટલે એનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થઈ શકે. પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 જેને આપણે એલ્યુમિનાય કહીએ છીએ, એલ્યુમિના વધુ સ્થાયી છે. એનું આવા કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે સહેલાઈથી રિડક્શન થતું નથી. તો એવાનું રિડક્શન કરવા તેમનું રિડક્શન ઇલેક્ટ્રોન દાખલ કરીને કરવામાં આવે છે. એટલે કે એનું વિદ્યુત વિભાજન કરવું પડે. તેને ઇલેક્ટ્રોનેશન કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોનેશન પણ કહે છે. તો
ટૂંકમાં જે પદ્ધતિ કે જે પદાર્થ વડે રિડક્શન થાય એનાથી રિડક્શન કરી અને ધાતુ મેળવી લેવાની. કેટલાક કિસ્સામાં ઊંચા તાપમાનની જરૂર પડે તો તાપમાન આધારિત ધાતુ કર્મવિધિને પાયરોમેટલર્જી કહેવાય. એના ઘણા બધા સિદ્ધાંતો છે, ઉષ્માગતિશાસ્ત્ર સિદ્ધાંતો, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો, પણ એ બધું હમણાં સિલેબસમાંથી કાઢી નાખ્યું છે એટલે આપણે હમણાં એની ચર્ચા કરવાની નથી. ત્યાર પછીની વાત છે ઓક્સિડેશન રિડક્શન. ધાતુ કર્મ વિધિમાં નવો ટોપિક છે આખો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઘણીવાર ધાતુ કર્મ વિધિમાં ઓક્સિડેશન અને રિડક્શન અથવા બેમાંથી એક પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય. તો ખાસ કરીને અધાતુ છે, અધાતુના નિષ્કર્ષણમાં ઓક્સિડેશન પ્રક્રિયા અગત્યની છે. તો કે એમાં એકલું ઓક્સિડેશન તો થાય જ નહીં, ભેગું રિડક્શન હોય છે. દાખલા તરીકે બ્રાઇન. બ્રાઇન એટલે મીઠા વાળું પાણી, NaCl વત્તા H2O. દરિયાનું પાણી ગમે તે NaCl વત્તા H2O ને બ્રાઇન વોટર કહેવાય. એ બ્રાઇનનું વિદ્યુત વિભાજન કરતા ક્લોરીન વાયુ મળે છે. અધાતુ થયું. અધાતુ કયો કે ક્લોરીન અધાતુ મેળવવા માટે આપણે બ્રાઇનનું વિદ્યુત વિભાજન કરવાનું છે. આ પ્રક્રિયામાં શું હોય, આપણે એકવાર કરી ગયા છીએ આખી પ્રક્રિયા વિદ્યુત રસાયણ પાઠમાં, કે NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન. જરા સમજાવી દઉં. એનોડ ઉપર શું થતું હતું, તો કે એનોડ ઉપર 2 મોલ Cl માઈનસ આયનનું Cl2 માં ઓક્સિડેશન થતું હતું અને કેથોડ ઉપર 2 મોલ પાણીનું 2 ઇલેક્ટ્રોન મેળવી H2 વત્તા 2OH માઈનસ માં રિડક્શન થતું હતું. ચોપડીમાંની કુલ પ્રક્રિયા સીધી આવી છે 2Cl માઈનસ વત્તા 2H2O gives Cl2 વત્તા H2 વત્તા 2 મોલ OH માઈનસ. તો એનોડ ઉપર ઓક્સિડેશન થઈને ક્લોરીન વાયુ મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. પછી આ દ્રાવણમાં Na પ્લસ ની કઈ પ્રક્રિયા નથી થઈ, સામે OH માઈનસ પૈના એ Na પ્લસ અને OH માઈનસ મતલબ કે NaOH બન્યું. તો આ પ્રક્રિયામાં NaOH બને છે. તો આમાં ઓક્સિડેશન ને રિડક્શન બે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો આપણે. પણ આપણે જાણીએ છીએ કે ખાલી પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર આ જ પ્રક્રિયા થાય. Cl minus gives 1/2 Cl2 વત્તા ઇલેક્ટ્રોન અને કેથોડ ઉપર 1 મોલ જ રાખીએ Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives Na. તો આમાં NaOH બને નહીં, પણ આમાં બને છે. શું બને છે? NaOH. હવે મહત્વની વાત કરવી છે આના માટે મારે કે આ પ્રોસેસ વાપરવી હોય, સમજો તો એની જે આ કુલ પ્રક્રિયા છે એ કુલ પ્રક્રિયાના મુક્ત ઉર્જાનો ફેરફાર પ્લસ 422 કિલો જૂલ મળ્યો. આના ઉપરથી હું આ સૂત્ર મૂકી દઉં, ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ.
આ મુક્ત ઉર્જાનો ફેરફાર મૂકું, n 2 ઇલેક્ટ્રોન મૂકું, f 96,500 મૂકું તો મને E0 સેલનું મૂલ્ય માઇનસમાં મળશે, -2.2 વોલ્ટ મળ્યું. તો એનો મતલબ કે આ ડેલ્ટા G પ્લસ છે અને આ માઇનસ છે. એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થતી નથી. બહારથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, મતલબ કે વિદ્યુત વિભાજન કરવું પડે. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. તો કેટલા વોલ્ટનો પસાર કરવાનો? તો કે જેટલા વોલ્ટ માઇનસમાં જવાબ આવ્યો એના કરતા વધારે વોલ્ટ પ્લસમાં આપવાના. એટલે ખરેખર 2.2 વોલ્ટ થી વધારે પોટેન્શિયલ વાળો વિદ્યુત પ્રવાહમાં પસાર કરો તો આ પ્રમાણે પ્રક્રિયા થાય અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય. તો આ થઈ ધાતુ કર્મ વિધિમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. જે એક ઉદાહરણ લેવું છે પહેલા આટલું જોઈ લો. આ ઉપરાંત ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે આપણે આગળ ભણી ગયા છીએ. સિલ્વર અથવા ગોલ્ડ નું નિષ્કર્ષણ કરતા હતા. એમાં આ રેડોક્સ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બેયનો ઉપયોગ થાય. જો આપણે સોનાનું ઉદાહરણ લઈએ તો અશુદ્ધ સોનું છે, એની અંદર 8 મોલ Cn માઇનસ આયન, 2 મોલ H2O અને O2 આ પસાર કરો એટલે એમાંથી બની જાય 4 મોલ Au Cn ટ્વાઇસ માઇનસ વત્તા 4 મોલ OH માઇનસ. તો અહીંયા Au નો ઓક્સિડેશન આંક 0 છે, પણ આ સંકીર્ણમાં Au નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +1. તો પહેલા આપણે કઈ પ્રક્રિયા કરી? અહીંયાથી અહીંયા જોવો તો ખબર પડી જાય. આનું પહેલા શું કર્યું? ઓક્સિડેશન. હવે આ જે દ્રાવણ મળ્યું તો સાયનાઇડ નું AuCN ટ્વાઇસ માઇનસ, એ દ્રાવણમાં ઝીંક ધાતુ ઉમેરી દેતા હતા એટલે ઝીંક નું સાયનાઇડ સંકીર્ણ બની જાય ZnCN4-2 વત્તા 2 મોલ સોનું છૂટું પડે. તો અહીંયાનો ઓક્સિડેશન આંક +1 છે, અહીંયા 0 છે. +1 માંથી 0 થયું ભાઈ, +1 માંથી 0 ઘટ્યું એટલે પછી કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. તો આ રીતે ધાતુ કર્મ વિધિમાં ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો ગમે તે કરો, ગમે તે પ્રકારે રિડક્શન કરો અને આપણે ધાતુ મળે છે, એ ધાતુ છે અપરિષ્કૃત છે. એની અંદર અન્ય ધાતુ કે અધાતુની થોડી ઘણી અશુદ્ધિ તો રહી જ જાય. એ અશુદ્ધિનું શુદ્ધિકરણ કરી નાખવાનું, કાઢી નાખવાની. એ ધાતુ કર્મ વિધિનો ત્રીજો તબક્કો. બરાબર, ચલો આટલું રાખો, પછી આગળના લેક્ચરમાં જોઈએ.